ડભોઈમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય એટલે સવારથી જ ઉમેદવારો, ઉમેદવારના સમર્થકો અને ટેકેદારોનો ભારે ધસારો કચેરી ખાતે જોવા મળી રહ્યો છે કે જ્યાં નામાંકન ભરાઈ રહ્યું છે। ખાસ કરીને ડભોઈ સેવા સદન અને ડભોઈ તાલુકા પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો ફોર્મ ભરવા માટે પોતાના સમર્થકો અને ટેકેદારો સાથે પહોંચી રહ્યા હોય એટલે અહીં ભારે ભીડ જોવા મળી રહી છે। જાણે આ બંને કચેરીઓ રાજકીય મેદાન બની ગઈ હોય તેવો માહોલ સર્જાયો છે। હાલ ચૂંટણીનો જંગ જામી ગયો છે। ઉમેદવારો ઉમેદવારી નોંધાવી રહ્યા છે। આજે અંતિમ દિવસ છે તેવામાં ડભોઈ સેવા સદન ખાતે નગરપાલિકાના ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે તો તાલુકા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના જે ઉમેદવારો છે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચી ગયા છે એટલે તેમની પણ ભારે ભીડ જોવા મળી રહી છે। કોંગ્રેસ દ્વારા જો કે હજુ યાદી જાહેર કરવામાં નથી આવી એટલે અસમંજસ જોવા મળી રહી છે, પરંતુ જેમને જાણકારી ટેલિફોનિક રીતે આપી દેવામાં આવી છે તેઓ ઉમેદવારી નોંધાવી રહ્યા છે। ભાજપ જિલ્લા પંચાયત બેઠકની વાત કરીએ તો ચારેય બેઠક પર ચારેય ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી છે। ડભોઈ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને લઈને ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હોય એટલે કચેરીઓ ખાતે ભારે ભીડ જોવા મળી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ફોર્મ ભરવા માટે ખૂબ મોટી સંખ્યામાં સમર્થકો સાથે આવી રહ્યા છે। ખૂબ ખુશીનું અને ઉમંગનું વાતાવરણ છે, કેસરિયા લહેર છે અને અમારા ઉમેદવારોને જે જન સમર્થન સાંપડ્યું છે એના માટે અમને ખૂબ આનંદ છે। આગામી સમયમાં વડોદરા જિલ્લામાં ભાજપનો કેસરીઓ લહેરાશે અને ભારે બહુમતીથી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી રહેશે। એ ફરી એકવાર સર્વે ઉમેદવારોની શુભેચ્છા। વંદે માતરમ।